મારી ચેનલ હેલ્થ હેબિટમાં આપનું સ્વાગત છે। સ્કિન સાથે સંબંધિત રોગો ઘણા બધા કારણોથી થઈ શકે છે મિત્રો, જેમાંથી એક મુખ્ય કારણ છે વિટામિનની કમી। તો મિત્રો, આ વિડીયોમાં આપણે એવા 5 વિટામિન જોઈએ કે જેની કમીથી સ્કિનમાં જુદા જુદા લક્ષણો જોવા મળે છે। અને મિત્રો, એ કમીની પૂર્તિ કરવા માટે કયા કયા ઘરેલું ઉપચાર ધ્યાનમાં રાખવા જોઈએ, જે જોવા માટે અમારો વિડીયો છેલ્લે સુધી જુઓ। પહેલું છે વિટામિન એ। મિત્રો, વિટામિન એ ની કમી હોય તો શરીરની ચામડી શુષ્ક થતી જાય છે અને વારંવાર ઇન્ફેક્શન થવાની સમસ્યા જોવા મળે છે। હવે મિત્રો, આના ઉપચાર માટે આપણે શું શું કરવું જોઈએ? તો ખીચડી, ગાજર, પપૈયા અને લીલા શાકભાજી ખાવા જોઈએ। ઘી અને હળદરનું સેવન પણ ફાયદાકારક છે। બીજું છે વિટામિન સી। વિટામિન સી ની કમીથી ચામડી પર ફોલ્લીઓ થવી, ગુલાબી દાગ જોવા મળે છે, તેમજ વૃદ્ધ ઝડપથી ન આવવી જેવા લક્ષણો જોવા મળે છે। અને વિટામિન સી ના ઉપચાર માટે આમળા, લીંબુ, મોસંબી જેવા ફળો ખાવા, તેમજ આમળાનો રસ અને ત્રિફળા ચૂર્ણ પણ ખૂબ જ ફાયદાકારક છે। ત્રીજું છે વિટામિન ડી। વિટામિન ડી ની કમીથી સ્કિનમાં ખંજવાળ આવવી, ત્વચા લાલ પડી જવી જેવા લક્ષણો જોવા મળે છે। વિટામિન ડી ના ઉપચાર માટે સૂર્યપ્રકાશમાં રહેવું, તેમજ ઔષધિ ઘી અને દહીંનું સેવન કરવું। ચોથું છે વિટામિન ઈ। વિટામિન ઈ ની કમીથી ચામડીના કાંઠા પર ખંજવાળ આવવી, ચામડીનું કડક એકદમ કઠણ થઈ જવું જેવા લક્ષણો જોવા મળે છે। વિટામિન ઈ ના ઉપચાર માટે નાળિયેર તેલ તેમજ બદામના તેલથી ત્વચા ઉપર મસાજ કરવો, તેમજ સિરસ જેવા શાક ખાવા। પાંચમું છે વિટામિન B7 એટલે કે બાયોટીન। બાયોટીનની કમીથી ડ્રાય સ્કિન, ડર્મેટાઇટિસ, નખો તૂટી જવા જેવા લક્ષણો જોવા મળે છે। બાયોટીનના ઉપચાર માટે ચણા, મગ, બાજરા તથા જવની દાળ ખાવી। આ ચામડીનો ઉપચાર 2 બાબતો ઉપર ખાસ આધાર રાખે છે, જેમાં પહેલું છે ત્વચાને આરોગ્યવાન રાખવા માટે પ્રાચીન સમયમાં ઉપયોગમાં લેવાતી ઔષધિઓ, અને બીજું છે ઘરમાં તેનો કઈ રીતે ઉપયોગ કરવો। તો મિત્રો, સ્કિનની તકલીફોમાં આપણે સામાન્ય આયુર્વેદિક ઉપચાર જોઈએ, જેમાં પહેલું છે નીમ અને તુલસી, જે ચામડીના રોગો માટે કારગર છે। બીજું છે હળદર, જે એન્ટી ઇન્ફ્લામેટરી અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મોથી સમૃદ્ધ છે। ત્રીજું છે આમળા, જે વિટામિન સી માટેનો ઉત્તમ સ્ત્રોત છે અને ત્વચાને ઉત્સાહિત કરે છે। ચોથું છે ત્રિફળા ચૂર્ણ, જે શરીરમાંથી ટોક્સિનને દૂર કરવામાં મદદરૂપ થાય છે। મિત્રો, અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ખૂબ શેર કરો અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।